એટીએમ બંધ કરજો, પૈસા ના આવે સાહેબ લોકો. એટીએમ ચાલુ લેવા નાખો. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. આજે છે આપણા 10 દિવસના વ્લોગિંગ ચેનલનો ડે 5 અને આજે સન્ડે હતો તો થોડું લેટ સુધી સૂઈ રહ્યા છે. બટ પછી ઉઠીને રેડી થઈને ફટાફટ આવી ગયા આપણે ઓપન માર્કેટમાં આજે થોડું ખરીદી માટે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પાથરણાવાળા બેઠા છે કપડાં લઈને. ત્યાં તમને કપડાં સસ્તા મળી જશે. બીજું અહીંયા ફોર્મલ પેન્ટ તમને 250માં એક મળી જશે. બટ આપણે આ લેવા નથી આવ્યા, આ તમને ખાલી બતાવ્યું. હું એકચ્યુઅલમાં લેવા આવ્યો છું રોશની માટે ડ્રેસ. અહીંયા ઘણા બધા ડ્રેસીસ ભરી રહ્યા છે. તમે જણાવી શકો છો કે મીન્સ કે ગેસ કરી શકો છો કે આમાં કેટલાના હશે આ ડ્રેસ, શું પ્રાઇસ હશે. ખરીદી તો થાય છે બટ મને બહુ જ ગરમી વધારે લાગી રહી છે. ખબર નહીં કેમ, આ વરસાદ પડ્યા પછી બહુ બફારો મારવા લાગે. ખરીદી કરીને ઘરે આવ્યા પછી હું ગયો પાછો રોશનીના ઘરે એમને બધો સામાન આપવા માટે, કપડાં એવું. તો ત્યાં મને મળવા આવી અક્ષુ, મારી સાડીની વાણી. હવે એ મને જોઈ રહે છે બટ મને બીક લાગે છે એને તેડવામાં, કારણ કે છોકરી બહુ નાની છે અને બહુ સાચવવી પડે, બહુ ધ્યાન રાખવું પડે. બટ તો બી આજે તો હું જેમ તેમ કરીને એને સાચવું છું. જોવો તમે જ. વેલકમ બેક ટુ માય બ્લોગ. ફોલો કરો, લાઈક કરો, શેર કરો. કે બોલ ના ચલો ખાવા, ચલો જમવા. લેબુ ચટાડો છે, લેબુ ચટાડો, લીંબુ ચટાડો મોઢામાં. હે ચાટું લેબુ ખાવું? આટું બટ મોટું થાય ને તા. ખટકો ખાઈ લો તમે હેડો. અહીં જોવું નહીં, અહીંયા નહીં જોવું. हम जा रहे हैं सुखरामनगर मेरे साड़ू भाई के घर पे. वीडियो लेने जाओ તમે. સો આજે મારા સાડુભાઈના ઘરે પણ જવાનું હતું એમના પાણિયાની ખબર કાઢવા માટે. એને પણ એડમિટ કર્યો હતો તો આજે એમને રજા આપી છે તો એમના ઘરે જઈએ છે ખબર કાઢવા માટે પાણિયાની. ગરમી હતી બટ જવું તો પડશે. પછી સાંજે વરસાદ આવી જાય એનું કંઈ નક્કી નહીં, એટલે અત્યારે જઈ આવીશું અમે. બટ એના પહેલાં અમે અહીંયા એક જગ્યાએ ઉભા રહ્યા એટીએમમાં પૈસા કાઢવા માટે. બટ જોયું તો કેશ જ નથી. એટીએમ બંધ કરજો, પૈસા ના આવે સાહેબ લોકો. એટીએમ ચાલુ લેવા નાખો. સો ત્યાં તો એટીએમમાં પૈસા ના મળ્યા પણ બીજા એટીએમમાંથી પૈસા નીકાળી લીધા અમે. પછી અમે ગયા ઘર તરફ. એના પહેલાં અમારે એક બદામ શેક લેવાનો હતો તો એના માટે ઊભા રહ્યા. પછી ઘરે ગયા, બદામ શેક પી લીધો અને ટાઈમ થઈ ગયો હતો તો હું નીકળી ગયો મારા ઘર તરફ. સો ત્યાં મંદિર એક હતું, આ મેરડીમાંનું એટીએમ. પછી મારે એક ઝેરોક્સ બી કરાવવાની હતી તો હું 2-3 દુકાનો ફર્યો બટ આજે ઝેરોક્સનું પણ બંધ હતું, રવિવાર એટલે. પછી સાંજે આજે વધારે એક્સપ્લોર કર્યું નહીં, ફ્રેન્ડને મળ્યો થોડી વાર, બેઠો એમની જોડે. પછી આજનો દિવસ પૂરો થયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.